આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છપાયા છે કે લખપતમાં ભેદી બીમારીથી મોતનો સિલસિલો ચાલુ. ગામે ગામ આરોગ્ય તંત્રની ટુકડીઓ ઉતરાઈ છતાં તાવનો કહેર યથાવત. મોરી ગામની મહિલાનું મોત. વધતા મરણાર્થથી સ્થાનિક લોકોમાં દહેશત. 10મા દિવસે પણ ચોક્કસ નિદાન સામે ન આવ્યું. હું જયેશ રાવલ. સંદેશના પહેલા પાને શેર બજારના તોફાની સમાચાર. શેરોમાં તોફાની તેજી, રોકાણકારો માલામાલ. થર્સડે થંડરસ્ટોર્મ. સેન્સેક્સે 83,166 અને નિફ્ટીએ 25,433 પોઈન્ટ પર નવી ટોચની સપાટી બનાવી. સેન્સેક્સ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ. રોકાણકારોની સંપત્તિમાં ગણતરીની મિનિટોમાં જ ₹6.60 લાખ કરોડનો વધારો. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતોની અસર. સારા ચોમાસાને કારણે સારા પાકની આશાથી પણ માર્કેટને ગતિ મળી. FIIનું રોકાણ વધવાની અપેક્ષાએ શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર ડબલ મર્ડરના સમાચાર છપાયા છે. નારણપરમાં છરીના ઘા ઝીકી, સહોદરની હત્યા. બસ સ્ટેશન પર બેસવા બાબતેની બોલાચાલી મોડી રાત્રે લોહિયાળ બનતા ચકચાર. સમાધાનના બહાને હથિયારો સાથે ગયા. હું શ્વેતા સુથાર. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. ગુજરાતમાં ભારે વરસાદે સરકારી મિલકતોને 250 કરોડનું નુકસાન કર્યું. નુકસાનીનો અંદાજ મેળવવા માટે કેન્દ્રની ટીમ ગુજરાતમાં 1543 પુલો, 587 શાળા, 63 આરોગ્ય કેન્દ્ર, 29 સરકારી મકાનોને નુકસાન પહોંચ્યું. કુલ 4173 કિલોમીટર રસ્તા ધોવાયા. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો અહેવાલ જણાવે છે કે મધ્યાહન ભોજનની વાનગીઓ અને ખર્ચમાં આખરે બદલાવ. દરરોજ પીરસાતા ખારા ભાતમાંથી મુક્તિ મળશે. કચ્છના 2.55 લાખ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળશે પોષક ભોજન. અગાઉ કરતા ખર્ચ ડબલ કરાયો. લીલા શાકભાજી, કઠોળ અને પ્રોટીન નાના બાળકોને મળે એ માટે બનાવાયું નવું મેનુ. રાજ્ય સરકારે હિસ્સો વધાર્યો. મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, રસોયા, હેલ્પર વગેરેને અપાતી પેશગીમાં પણ વધારો. પુરવઠા વિભાગની નજર. બધા છાપામાં વંદે મેટ્રો ટ્રેનના સમાચાર છે. સંદેશની હેડલાઇન છે, તારીખ 16મીથી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ભુજ અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે મેટ્રો ટ્રેનનો અમદાવાદથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. સવારે 5:30 ભુજથી અને સાંજે 5:30 અમદાવાદથી ટ્રેન ઉપડશે. કચ્છી માળુઓ દિવસે કામ પતાવી રાત્રે પરત ફરી શકશે. સેન્ટ્રલી એસી વંદે મેટ્રો ટ્રેનમાં આરામદાયક બેઠક વ્યવસ્થા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર એક અન્ય હેડલાઇન છે. નગરપાલિકામાં ગટર સમસ્યા વચ્ચે કરદાતાઓએ 8,54 લાખ ભરી દીધા. હજુ સપ્ટેમ્બરના અંત સુધી મિલકત વેરો ભરાય તો 5% બાદ મળશે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના 3 માસ દરમિયાન ભર્યા તો 2.5% રાહત. 14,600 મિલકત ધારકોએ રકમ ભરી. ગુજરાત સમાચારના છેલ્લા પાને વધુ એક સમાચારમાં સુમરાસર શેખ ગામે યુવકે બાળકીની છેડતી કર્યાની FIR. આરોપી ગિરફતાર. કચ્છમાં મહિલા સુરક્ષા અંગે ઊંડી તપાસ માંગતો કિસ્સો. ઘર પાસે રમતી 11 વર્ષની દીકરીની છેડતીનો ઠપકો આપતા માતાને બાઇક સવારે ધમકાવી. માધાપર પોલીસમાં ફરિયાદ. હું નીરજ મચ્છર. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર પોડકાસ્ટર રાજ શમાની તેની યુટ્યુબ ચેનલના અબાઉટ સેક્શનમાં જણાવે છે કે આવનારા 10 વર્ષ ભારત માટે સુવર્ણ યુગ બનવાના છે. આપણું જીવન અનંત તકોથી ભરેલું છે, પરંતુ જો તમે આ તક જીતવા માટે તમારી જાતને તૈયાર નહીં કરો અને વિકાસ નહીં કરો તો તમે તમારી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો નહીં.
આ ચેનલ તમને જીવનમાં આગળ વધવા અને જીતવામાં મદદ કરશે. રાજ શમાની માને છે કે દરરોજ કેવી રીતે આગળ વધવું તે શોધવું જોઈએ, જેથી વધુ સારી રીતે જીવી શકીએ અને પ્રેમ કરી શકીએ. તેમના પોડકાસ્ટમાં વ્યવસાય, સંબંધો, રાજકારણ, આરોગ્ય, વિજ્ઞાન અને મનોરંજનમાં શું થઈ રહ્યું છે તેના માટે સૌથી અધિકૃત અને માહિતીપ્રદ વિષયો છે. તેમના પોડકાસ્ટનું મિશન દરેક ભારતીયને તેમના ભારતીય સ્વપ્ન પ્રાપ્ત કરવામાં મદદ કરવાનું છે. યુટ્યુબ ચેનલ પર અત્યાર સુધી 41 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે અને 1443 વિડીયો અપલોડ થયા છે. પોકેટ FM ના કો-ફાઉન્ડર અને CEO રોહન નાયક સાથે લેટેસ્ટ પોડકાસ્ટ વિડિયો એપિસોડ નંબર 251 ને તેમની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયો છે, જેને 2 દિવસમાં જ મળ્યા 1.5 લાખ વ્યૂઝ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર